નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર. કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમારા વિશેષ કાર્યક્રમમાં જોઈશું કોંગ્રેસની ચિંતન શિબિર અને તેમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીશું. પરંતુ જે રીતે 113 વર્ષ પછી અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસ શૂન્યની નજીક પહોંચી રહી છે અને સંકોચાતી કોંગ્રેસ અત્યારે હાલ જનાધાર જાણે ગુમાવી ચૂક્યું હોય તે રીતે તેની હાલત છે. ક્યાંય સત્તા પર નથી. છેલ્લે પંજાબમાં સત્તા પર હતી, ત્યાં પણ આમ આદમી પાર્ટીએ સ્થાન મેળવી લીધું છે. અત્યારે હાલ રાજસ્થાન સહિત અમુક રાજ્યોમાં તે સત્તા પર ચોક્કસ છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે પણ અત્યારે હાલ કેટલાક રાજ્યોમાંથી નામશેષ થઈ રહ્યો હોય તે કગાર પર આવીને ઉભેલી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો માત્ર 2 સભ્યો તાજેતરની ચૂંટણીમાં તેમના 2 ધારાસભ્યો ચૂંટાયા અને 2.5% પણ ઓછા મત ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યા. એક સમય હતો કે કોંગ્રેસ 60 વર્ષ સુધી સત્તા સ્થાને રહી છે અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો પણ આપેલો છે. છેલ્લા 33 વર્ષમાં કોંગ્રેસે અલગ અલગ જગ્યાએથી પોતાના સત્તા સ્થાનેથી સંકોચાતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચિંતન શિબિરમાં કઈ જગ્યાએ કયા કયા નેતાઓએ, ઉદયપુરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં કયા કયા નેતાઓએ કઈ રીતે આ ચિંતન શિબિરને લઈને નિવેદન આપ્યા તે પણ આજે જોઈશું. પરંતુ સૌપ્રથમ જોઈએ રાहुल ગાંધીએ શું કહ્યું. जनता समझती है कि कांग्रेस पार्टी ही देश को आगे ले जा सकती है. ये हमारी जिम्मेदारी है. मैं जिंदगी भर आपके साथ खड़ा हूं और इस लड़ाई को आपके साथ मैं लड़ने जा रहा हूं. मैं इन शक्तियों से डरता नहीं हूं. मुझे कोई फर्क नहीं पड़ता है. मैंने अपनी जिंदगी में कोई भ्रष्टाचार नहीं किया, 1 रुपया नहीं लिया है. मुझे कोई डर नहीं है. मुझे ये देश के भविष्य की लड़ाई है और देश को बचाने की लड़ाई है. हम सड़क पे उतरेंगे और बीजेपी आरएसएस की विचारधारा से जैसे कांग्रेसी लड़ते हैं, पूरा दम लगा के हम लड़ेंगे. કોંગ્રેસની ચિંતન શિબિરમાં અલગ અલગ વાતો, અલગ અલગ નિર્ણયો લેવામાં આવે. સિનિયર નેતાઓને રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે ડિપ્રેશનમાં ન આવી જાઓ, લડાઈ લાંબી છે. એક તરફ રાહુલ ગાંધીએ આ કહ્યું ત્યારે બીજી તરફ સોનિયા ગાંધીએ પણ નિવેદન આપ્યું કે આપણે સત્તામાં પરત ફરીશું. રાજસ્થાનના ઉદયપુરમાં તાજેતરમાં કોંગ્રેસની 3 દિવસની શિબિર યોજાઈ ગઈ. ચિંતન શિબિરને લઈને 1 ફેમિલી 1 ટિકિટ, સંગઠનમાં યુવકોને અનામત આપવું, દેશભરમાં પદયાત્રા કાઢવી જેવા અનેક નિર્ણયો લેવામાં આવે. પાર્ટીની કાયાકલ્પનો જે રાહુલ ગાંધીએ ચિતાર આપ્યો તેની પણ વાત કરીશું. પરંતુ ચિંતન શિબિરમાં લગભગ 35 મિનિટની સ્પીચમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ફરી જનતા વચ્ચે જઈશું અને આપણા સંબંધો મજબૂત કરીશું. આ કામ શોર્ટ સર્કિટથી નહીં થાય, આ પરસેવાથી થશે, એટલે કે કડક મહેનત કરવી પડશે. રાહુલે નેતાઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કર્યા. કહ્યું કે તેઓ ડિપ્રેશનમાં ન આવી જાય કેમ કે લડાઈ ખૂબ લાંબી છે. અલગ અલગ તેમના જે વાતો આવી તેમાં રાહુલ ગાંધીએ 35 થી 40 મિનિટના તેમના ભાષણમાં જે મહત્વના અંશ કયા હતા તે જોઈએ. Today what we are seeing, the systematic destruction of the institutions that help the states of India speak to each other. We see it in Parliament House. Our mics are shut off, members are thrown out of the house, conversations are not allowed. We see it when the judiciary is pressurized. We see it when the arms of the election commission are twisted. We see it when the media is muzzled. देश की हालत क्या है, देश को समझ आ रही है. आज हिंदुस्तान के युवा को रोजगार नहीं मिल सकता है. अनएम्प्लॉयमेंट आज से ज्यादा कभी नहीं रहा है, क्योंकि जो रीढ़ की हड्डी है, जो रोजगार पैदा करती है, उस रीढ़ की हड्डी को नरेंद्र मोदी जी ने, बीजेपी ने और उनकी विचारधारा ने तोड़ दिया है. नोटबंदी, जीएसटी ये लागू करके और पूरा का पूरा फायदा 2-3 बड़े उद्योगपतियों को देकर सरकार ने हिंदुस्तान के युवाओं के भविष्य को नष्ट कर दिया है. एक तरफ बेरोजगारी, दूसरी तरफ महंगाई. आने वाले समय में इन्फ्लेशन जबरदस्त तरीके से बढ़ेगा. खतरा है कि डेमोग्राफिक डिविडेंड डेमोग्राफिक डिजास्टर में बदल जाए. इसके लिए जिम्मेदार कौन है? बीजेपी जिम्मेदार है, सरकार जिम्मेदार है. मेरी लड़ाई आरएसएस और बीजेपी की विचारधारा है, जो देश के सामने एक खतरा है. मेरी लड़ाई उस विचारधारा से है. जो नफरत ये लोग फैलाते हैं, हिंसा फैलाते हैं, इसके खिलाफ मैं लड़ता हूं और मैं लड़ना चाहता हूं. ये मेरी जिंदगी की लड़ाई है.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઉદયપુરમાં કોંગ્રેસના 3 દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લઈને તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર પર એક આકરા પ્રહારો પણ કર્યા અને આગળ તેમણે કહ્યું કે ભાજપ કેન્દ્ર સરકાર દેશમાં ભય અને અસલામતીનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે. લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. ધર્મના નામે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. લઘુમતીઓ આપણા દેશના સમાન નાગરિકો છે, ત્યારે વિવિધતામાં એકતામાં આપણી ઓળખ પણ રહી છે. ત્યારે સોનિયાએ કહ્યું કે પાર્ટી અમને ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. જે રીતે સોનિયા ગાંધીએ દરેક નેતાઓને, ત્યાં હાજર રહેલા નેતાઓ અને દેશભરના કાર્યકર્તાઓને કહ્યું કે પાર્ટીએ ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. સોનિયાએ કહ્યું કે આજે રાજકીય વિરોધીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેમાં પંડિત નહેરુના દેશ માટે યોગદાન અને બલિદાનને વ્યવસ્થિત રીતે ક્ષીણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેવો આક્ષેપ સોનિયા ગાંધીએ કર્યો. આવો જોઈએ સોનિયા ગાંધીએ તેમના નિવેદનમાં શું કહ્યું. Repeated slogan, maximum governance, minimum government. It means keeping the country in a state of permanent polarization, compelling people to live in a constant state of fear and insecurity. It means viciously targeting, victimizing, and often brutalizing minorities who are an integral part of our society and are equal citizens of our republic. It means using our society's age-old pluralities to divide us and subverting the carefully nurtured idea of unity in diversity. It means threatening and intimidating political opponents, maligning their reputation, jailing them on flimsy pretext, misusing investigative agencies against them. It means eroding the independence and professionalism of all institutions of democracy. It means the wholesale reinvention of history, the constant denigration of our leaders, especially Jawaharlal Nehru, and the systematic moves to distort, deny, and destroy their contributions, their achievements, and their sacrifices. It means glorifying the killers of Mahatma Gandhi and their ideologues. It means the blatant undermining of the principles and provisions of our nation's constitution, of its pillars of justice, liberty, equality, fraternity, and secularism. It means turning a blind eye to continued atrocities across the country. સોનિયાએ વધુમાં કહ્યું કે મહાત્મા ગાંધીના હત્યારાના ગુણગાન ગવાઈ રહ્યા છે. ગાંધીના આદર્શોને નાશ કરવામાં આવી રહ્યો છે. અસાધારણ પરિસ્થિતિઓનો મુકાબલો અસાધારણ રીતે જ કરવો પડશે તેવું સોનિયા ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું. પાર્ટીની સામે અસાધારણ સંજોગો છે. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય તેવી વાત પણ તેમણે કરી. દરેક સંગઠનને ટકી રહેવા અને આગળ વધવા માટે તમારી જાતને પણ અપડેટ કરવી પડશે. આપણે સુધારા કરવાની સખત જરૂર છે તેવી વાત સોનિયા ગાંધીએ તેમના કાર્યકર્તાઓ અને તેમના દિગ્ગજ નેતાઓની વચ્ચે આ વાત કરી. અમારી નબળાઈ છે કે અમે કામ કરીએ છીએ, માર્કેટિંગ નહીં, તેવી પણ વાત કરી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તો ત્યાં સુધી કહ્યું કે દેશ 70 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. કોંગ્રેસના સિદ્ધાંતો, નીતિઓ દેશના ડીએનએ જેવા છે અને તેઓ કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. આ એક મુખ્યમંત્રી રાજસ્થાનના અને દિગ્ગજ નેતા અશોક ગેહલોતે ભાજપાને ટાંકીને કહ્યું. ત્યારે અજય માકડ જે દિગ્ગજ નેતા છે કોંગ્રેસના, તેમણે ચિંતન શિબિરને લઈને
તેમાં કરાયેલા નિર્ણયોને લઈને શું કહ્યું તે જોઈએ. और उसके अंदर एक जो कंसेंसस बन रहा है वो कंसेंसस ये बन रहा है कि 1 फैमिली 1 टिकट होना चाहिए और इसमें एक्सेप्शन तभी हो जबकि फैमिली का दूसरा आदमी 5 साल पार्टी के लिए कम से कम अलग से काम कर रहा हो. ऐसा ना हो कि कोई व्यक्ति एकदम से काम, कोई पुराना लीडर है वो एकदम से हो और उसके बाद में उसका रिश्तेदार, उसका बेटा कोई एकदम से आकर के चुनाव लड़ ले. तो अगर किसी को इलेक्शन लड़ना है तो उसको खुद व्यक्तिगत तौर के ऊपर कम से कम 5 साल उसको संगठन के अंदर उसको देने होंगे, जब जाकर के वो चुनाव लड़े. ये एक हम लोगों के बीच में चर्चा है. उसके अलावा कूलिंग पीरियड और जो है अपनी जो पोस्ट के ऊपर है उसके ऊपर भी जो चर्चा है वो ये है कि कोई भी व्यक्ति किसी भी पोस्ट के ऊपर 5 वर्ष से ज्यादा ना रहे और अगर उसको 5 वर्ष से ज्यादा रहना है तो कम से कम 3 वर्ष का कूलिंग पीरियड उसको रहे और फिर उसके बाद में वो वापस उस पद के જે રીતે અલગ અલગ નેતાઓએ તેમના શિબિરને લઈને જે એજન્ડા હતા તે વિશે વાત કરી અને દેશની જનતાને અમે 70 વર્ષમાં શું આપ્યું છે તેની પણ વાતો કરી. અશોક ગેહલોત કહી રહ્યા હતા કે અમારી નબળાઈ છે કે અમે કામ કરીએ છીએ પરંતુ માર્કેટિંગ નથી કરતા. અજય માકને પણ આ જ વાત કરી. ભાજપ પર અલગ અલગ નેતાઓએ જે પ્રહાર કર્યા તેમાં આ લોકો ફ્રોડ લોકો છે અને કામ ઓછું કરે છે અને માર્કેટિંગ વધારે કરે છે તેવી વાત પણ ચિંતન શિબિરમાં કરવામાં આવી. ક્યારેક ગુજરાત મોડલની વાત કરે છે અને ક્યારેક અન્ય મોડલની વાત કરે છે તેવો કટાક્ષ પણ કોંગ્રેસની ચિંતન શિબિરમાં અલગ અલગ નેતાઓએ કર્યો. આ ચિંતન શિબિરની આખી વાત કરીએ તો રાહુલ ગાંધી ટ્રેન દ્વારા દિલ્હીથી ઉદયપુર પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા જ્યારે 74 નેતાઓ સાથે ઉદયપુર પહોંચ્યા ત્યારે દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશનથી રવાના થયા અને 74 નેતાઓ સાથે મેવાડ એક્સપ્રેસમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ અગાઉથી જ 2 કોચને તેમણે રિઝર્વ કરેલા હતા અને તાજ અરાવલીમાં તે આગળ રોકાયા. ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અન્ય મોટા નેતાઓના રહેવાની પણ સગવડતા કરવામાં આવી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નવસંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી, કૃષિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી. આ સાથે ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને લઘુમતીઓના અધિકારો પર હુમલા બાબતની પણ ચર્ચા કરવામાં આવી. સોનિયા ગાંધીએ ત્યાં હાજર રહેલા દરેક નેતાઓને, કાર્યકર્તાઓને તેમનામાં એક જુસ્સો આવે તેવું ભાષણ આપ્યું અને તેવી વાત કરી. આવો જોઈએ સોનિયા ગાંધીએ પોતાનું કર્જ ઉતારવાનો સમય આવ્યો છે તે નિવેદનમાં શું કહ્યું. एक बार फिर हमसे यह उम्मीद की जा रही है कि हम अपना साहस, हौसला और समर्पण की भावना का परिचय दें. लेकिन आज जो हमारे संगठन के सामने परिस्थितियां उत्पन्न हुई है वे अभूतपूर्व है. असाधारण परिस्थितियों का मुकाबला असाधारण तरीके से ही किया जा सकता है. इस बात के प्रति मैं पूरी सचेत हूँ. हर संगठन को न केवल जीवित रहने के लिए बल्कि बढ़ने के लिए भी समय समय पर अपने अंदर परिवर्तन लाने होते. हमें सुधारों की सख्त जरूरत है. रणनीति में बदलाव, ढांचागत सुधार और रोजाना काम करने के तरीके में परिवर्तन. एक तरह से यह सबसे बुनियादी मुद्दा है. लेकिन मैं ये भी जोर देकर कहना चाहती हूँ कि हमारा पुनरुत्थान सिर्फ विशाल सामूहिक प्रयासों से ही हो पाएगा और
वो विशाल सामूहिक प्रयास न टाले जा सकते हैं, न ही टाले जाएंगे। यह शिविर इस लंबे सफर में एक प्रभावशाली कदम है। हमारे लंबे और सुनहरे इतिहास में आज एक ऐसा समय आया है जब हमें अपनी निजी आकांक्षाओं को संगठन के हितों के अधीन रखना होगा। पार्टी ने हम सभी को बहुत कुछ दिया है, अब समय है कर्ज उतारने का। मैं आप सबसे आग्रह करती हूँ कि अपने विचार खोलकर रखें, मगर बाहर सिर्फ एक ही संदेश जाना चाहिए, संगठन की मजबूती, दृढ़ निश्चय और एकता का संदेश। हाल में मिली नाकामयाबियों से हम बेखबर नहीं हैं, ना ही हम बेखबर है उस संघर्ष से या उस संघर्ष की कठिनाइयों से जिसे हमें करना है और जीतना है। लोगों की हमसे जो उम्मीदें हैं उनसे हम अनजान नहीं हैं। व्यक्तिगत और सामूहिक रूप से यह प्रण लेने के लिए हम एकत्रित हुए हैं। हम देश की राजनीति में अपनी पार्टी को फिर से उसी भूमिका मिला। ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ જે સ્પીચ આપી તેના 3 મહત્વના પોઈન્ટ સામે આવે તેની ચર્ચા કરીશું। તો સાથી નેતાઓ અને કાર્યકર્તાઓને તેમણે સલાહ આપી કે શોર્ટકટથી નહીં પરંતુ પરસેવો પાડવો પડશે અને જનતાની સાથે જોડાવું પડશે। પાર્ટી જનતાના પ્રયાસોથી બની છે અને આ જ આપણું ડીએનએ છે। આ સંગઠન જનતાથી બન્યું છે અને આપણે ફરી જનતા વચ્ચે જવા માટે તૈયાર થઈ જવું પડશે। આખી કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જશે અને તે સમય નજીક આવી ગયો છે। યાત્રા કરશે અને જનતાની સાથે સંબંધ બાંધવાનો એક પ્રયાસ કરવામાં આવશે અને ફરીથી મજબૂતાઈથી આગળ આવવાનો પ્રયાસ કરીશું તેવું રાહુલ ગાંધીએ કહ્યું। આ એક જ રસ્તો છે અને કોઈ શોર્ટકટથી આ વસ્તુ શક્ય નથી। રાહુલે કહ્યું કે આ લડાઈ રિજનલ પાર્ટીઓ ન લડી શકે કારણ કે આ લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકશે અને રિજનલ પાર્ટી ભાજપને હરાવી પણ ન શકે કેમ કે તેમની પાસે વિચારધારા નથી। તેઓ અલગ અલગ છે અને મને કોઈનો ડર પણ નથી। मैं जीवन में 1 રૂપિયો कोईनी पासेथी लीधो नहीं, कोई भ्रष्टाचार नहीं कर्यो अने हूँ सत्य बोलवाथी डरतो नहीं तेवुं राहुले कह्युं। त्यारे राजस्थानना दिग्गज नेता युवा नेता सचिन पायलटे शुं कह्युं ते जोईए। हम लोग मंथन कर रहे हैं एक पॉजिटिव सोच को लेकर और संगठन में जहाँ जहाँ एक हमारी समिति है जो संगठनात्मक रिफॉर्म्स के बारे में चर्चा करेगी। कांग्रेस संगठन में हमें जहाँ लगता है कि कुछ तब्दीली या बदलाव करने की आवश्यकता है उस पर भी हम काम करेंगे। जैसे मैंने कहा हम सब यहाँ पर आए हैं खुले मन को लेकर। आप जानते हैं 5 राज्यों के चुनाव हुए, वहाँ पर हमारा परफॉर्मेंस इतना बेहतर नहीं रहा, इसलिए आने वाले समय में हम चुनावी जो चुनौतियां हैं उसको कैसे सामना कर कर जीतें इस पर हमारा विशेष ध्यान रहेगा। और बाकी जिस व्यक्ति को जो बात बोलनी है हमारी पार्टी में आप बात रख सकते हो, बोल सकते हो, संवाद कर सकते हो, विचार विमर्श कर सकते हो, डिबेट हो सकती है, अलग लोगों की अलग अलग राय हो सकती है। जो भारतीय जनता पार्टी है वहाँ पर तो पता नहीं कि निर्णय लेता कौन है, कैसे चुनाव होता है, कौन कहाँ पर पहुँचता है। और कांग्रेस में मुझे लगता है कि इतनी बड़ी हमारी पुरानी पार्टी है, इतिहास है और हमारा 125 साल का इतिहास है, उसको लेकर हम अपने आप को बड़े गर्वान्वित महसूस करते हैं। लेकिन वर्तमान की चुनौती को सामना करने के लिए जो कुछ भी कांग्रेस पार्टी को करना पड़ेगा, राहुल जी, सोनिया जी, प्रियंका जी, उन सबके नेतृत्व में हम लोग करेंगे। आपके लिए कितना इंपॉर्टेंट हो जाता है? ये संगठन तो पूरे पार्टी का कार्यक्रम है, हम सब उसमें पार्टिसिपेट करेंगे और अपनी बात को रखेंगे। और मुझे लगता है कि राजस्थान में, जैसा मैंने कई बार पहले भी कहा, कि पिछले 3 दशकों में हमेशा एक तरह की एक मानसिकता बन गई है कि 5 साल सरकार भाजपा की रहेगी, फिर कांग्रेस की आ जाएगी, फिर तो इस पार्टी को तोड़ना है। इस बार कांग्रेस को दोबारा हमें जीत दिलानी है।
और ऐसा नहीं है कि राजस्थान जैसे हम दिल्ली में हमारी सरकार 3 बार बनी है, असम में हमारी सरकार 3 बार बनी है, हरियाणा में, आंध्र प्रदेश में हर बार कांग्रेस की सरकार रिपीट हुई है। तो कोई कारण नहीं है कि राजस्थान में हम सरकार रिपीट नहीं कर पाए। सरकार को, संगठन को, हम सबको मिलकर काम करना पड़ेगा और उस दिशा में जो कुछ भी हमें करना हम करेंगे, लेकिन जनता का आशीर्वाद दोबारा प्राप्त करेंगे। आपने कहा 50% लोग जो है वो युवा है, तो क्या युवा चेहरे अब आगे आएंगे? अब मेरे से भी कम उम्र के लोग आ रहे हैं। मैंने कहा ना 40 साल से कम उम्र के लोग आ रहे हैं। तो ये इस मंथन के बाद परिणाम क्या होगा मैं नहीं जानता हूँ, वो तो चर्चा के बाद पता पड़ेगा। लेकिन जिस सोच के साथ, जिस मानसिकता के साथ इस कार्यक्रम को आयोजित किया गया वो स्पष्ट है। अलग अलग विषयों में चर्चा होगी, नौजवानों को महत्व दिया जाएगा, महिलाओं को और आगे बढ़ाया जाएगा। और सोनिया जी ने हमेशा हम जैसे लोगों को मौका दिया है, राजनीति की अग्रिम पंक्ति में लाके खड़ा किया है। ભાજપ પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું અને ચિંતન શિબિરમાં નિવેદન આપ્યું કે દેશમાં આગ લાગવાની છે। રાહુલે કહ્યું કે દેશમાં આગ લાગવાની છે અને કોવિડ પહેલા જ ચેતવણી આપી હતી તેવું પણ તેમણે દાવો કર્યો અને પાછું ફરીથી કહ્યું કે હવે હું ફરીથી કહી રહ્યો છું કે ભાજપના લીડર્સ દેશની એકતાને તોડી રહ્યા છે, સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે અને ઝડપથી આગ લાગવાની તૈયારી થઈ ચૂકી છે અને આ આપણી જવાબદારી છે કે દેશમાં આગ ન લાગે। આપણા નેતાઓ અને કાર્યકર્તાઓની જવાબદારી છે અને આ કામ માત્ર કોંગ્રેસ જ કરી શકે છે। સાથે સાથે દેશમાં એવો કોઈ ધર્મ, જાતિ, વ્યક્તિ નથી જે એમ કહેશે કે તેમણે કોંગ્રેસ માટે દરવાજા બંધ કરી દીધા છે। કોંગ્રેસ આખા દેશની પાર્ટી છે, બધાની પાર્ટી છે। એક વખત ફરીથી રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓનો પણ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો। રાહુલે કહ્યું કે રોજગારી ઊભી કરનારી લાઈન મોદી અને ભાજપે તોડી નાખી છે। નોટબંધી, જીએસટી લાગુ કરીને તેનો ફાયદો 3 ઉદ્યોગપતિઓને આપીને સરકારે યુવાનોના ભવિષ્યને ખતમ કરી દીધા છે। આવનારા સમયમાં દેશના યુવકો રોજગારી નહીં મેળવી શકે। મોંઘવારીને કારણે રોજગારી નહીં મળે તેવો દાવો તેમણે કર્યો। તેમણે કહ્યું કે યુક્રેન વોરના પરિણામથી બેરોજગારી વધશે અને આવનારા સમયમાં કોંગ્રેસ જન વચ્ચે જશે, યુવાનોને રોજગારી આપવાનો મુદ્દો લઈને રસ્તાઓ પર ઉતરશે। ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વખતે આ પ્રસંગે શું કહ્યું તે જોઈએ। जो आए हैं आप खुद महसूस करेंगे कि कांग्रेस के नेता लोग, कार्यकर्ता लोग सोनिया गांधी जी के, राहुल गांधी के नेतृत्व में एक नए संकल्प के साथ में निकलेंगे और देशवासी उम्मीद करते हैं कांग्रेस से। लाख बातें कर लो, लोग कहेंगे, आदमी कहते हैं कि कांग्रेस ही मुख्य विपक्षी पार्टी है और उसी रूप में आज देशवासी बहुत चिंतित भी है। मैं उम्मीद करता हूं कि ये शिविर बहुत ही कामयाब रहेगा। सरदार पटेल, मौलाना आजाद और अम्बेडकर साहब के जमाने से ही संविधान बना और प्रोग्राम प्रिंसिपल स्थापित हुए और वही आज देश को एक अखंड रखे हुए अनेकता में एकता वाले मुल्क के अंदर जो कांग्रेस की नीति है, सिद्धांत, कार्यक्रम है, उसकी आधार पर देश चलता रहा। चाहे इंदिरा गांधी जी को क्या करना पड़ा हो, राजीव गांधी जी शहीद हो गए, सरदार पटेल जी शहीद हो गए और देश नाबूद कर दिया आतंकवाद। उस रूप में देश को आज यहाँ पे पहुंचाया है। अफसोस होता है जब सुनते हैं 70 साल में कांग्रेस ने क्या किया, ऐसे लोग सत्ता में बैठे। શિબિરના સમાપન પ્રસંગે સ્પીચ આપતા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયાએ કહ્યું કે જરૂરથી આપણે સત્તામાં ફરજ ભરીશું અને તમામ લોકો મળીને કામ કરીશું। યુવકોને આગળ વધારવા પર સિનિયર નેતા જે રીતે વિરોધ કરતા હતા તે ન કરે। 2 ઓક્ટોબરથી ભારત જોડો અભિયાન શરૂ કરાશે। શિબિરમાં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં જે રીતે નિર્ણયો લેવામાં આવ્યા અને કોંગ્રેસના જે અલગ અલગ સંગઠનમાં નિર્ણયો લેવામાં આવ્યા અને ફેરફારો પર જે એક મહત્વના વાતો કરવામાં આવી તેને લઈને વાત કરીએ તો સંગઠન અને રાજનીતિ સાથે જોડાયેલી કમિટીની ભલામણના આધારે હવે એક પરિવારથી એક જ ટિકિટની ફોર્મ્યુલાને મંજૂરી અપાઈ ચૂકી છે। પરિવારના બીજા નેતાને ત્યારે જ ટિકિટ મળશે જ્યારે તેઓ 5 વર્ષથી સંગઠનમાં સક્રિય હોય। સંગઠનમાં કામ કર્યા વગર બીજા સભ્યને ટિકિટ નહીં મળે। 5 વર્ષ પદ પર રહ્યા પછી 3 વર્ષના કુલિંગ પીરિયડમાં રહેવું પડશે।
3 વર્ષ બહાર રહ્યા બાદ જ પદ મળશે અને આ ભલામણને CWCએ મંજૂરી આપી દીધી છે. મિશન 2024 સહિત 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરવામાં આવેલું છે. કોંગ્રેસનું ધ્યાન 2024 પહેલા યોજાનારી 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર છે. જે રીતે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને તેલંગાણાનો સમાવેશ થાય છે ચૂંટણીવાળા રાજ્યોમાં. આવનારા સમયમાં આ 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ પણ હિમાચલ અને ગુજરાતમાં અમે નહીં જીતીએ તો 2000 ચૂંટણી ભૂલી જાઓ તેવી વાત કરી અને તેવી ચિંતા શિબિરમાં આગેવાનો પાસે કરી. આચાર્ય પ્રમોદ કૃષ્ણને બેઠકમાં કહ્યું કે રાહુલ ગાંધીની અધ્યક્ષ બનવા માંગતા ન હોય તો પ્રિયંકાને કમાન સોંપવી જોઈએ. તેમણે કહ્યું કે 2 વર્ષથી રાહુલને મનાવવાની કવાયત ચાલી રહી છે. આ બેઠકમાં અલગ અલગ વાતો આવી ત્યારે ચિંતન શિબિરના થોડાક કલાક પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડ જે કોંગ્રેસમાં હતા અને તેમની નારાજગી ચિંતન શિબિર પહેલા જ તેમણે રજૂ કરી હતી અને આજે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સુનિલ જાખડ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ ચૂક્યા છે. પરંતુ સુનિલ જાખડની જે નારાજગી ચિંતન શિબિર પહેલા જ હતી તે જોઈએ. परंतु 50 साल का 3 पीढ़ियों का जो संबंध था उसकी टीस आज भी है और आज जहां गुस्सा है पार्टी के लिए वहां दर्द भी है. और उदयपुर में जो कुछ हो रहा है उसको देख के पार्टी पे तरस भी आ रहा है. आज यहां पे मैं कुछ बातें कांग्रेस के शीर्ष नेतृत्व से साझी करने के लिए आया हूं, अपने दिल की बात कहने के लिए आया हूं. और जो मेरे दिल की बात है मैं समझता हूं यही बात बहुत से लाखों करोड़ों कांग्रेस के कार्यकर्ताओं के दिल की बात है जो शायद उस चिंतन शिविर में रखी ना जा सके, क्योंकि जमावड़ा वहां बड़े शीर्ष नेताओं का है. पर कितने शीर्ष नेता सिर्फ चीयर लीडर का रूप धारण करके रह जाएंगे या कितने लोग उनमें से सच के ऊपर पहरा देंगे, कड़वी और सच्ची बात कह पाएंगे, ये तो आज और कल का दिन ही बता पाएगा. परंतु 50 साल जिस पार्टी में खून पसीना बहाया, जिसके साथ अच्छे बुरे समय में साथ रहे, उसके प्रति मेरा भी जाते जाते एक दायित्व बनता है. आई वुड कॉल इट माय पार्टिंग गिफ्ट टू कांग्रेस पार्टी. मैं कुछ बातें साझी करना चाहता हूं क्योंकि कल मैंने कांग्रेस के हमारे माननीय अध्यक्ष सोनिया जी का भाषण सुना. बड़ा भावुक भाषण था और उन्होंने खास तौर पे जो बात कही कि एक्सेप्शनल सिचुएशंस नीड एक्सेप्शनल सॉल्यूशंस. परंतु कल का जो प्रोग्राम मैंने देखा उस चिंतन शिविर का, वो मात्र एक औपचारिकता, एक फॉर्मेलिटी फुलफिल करने से ज्यादा कुछ भी नहीं था. आज समय जब है पार्टी को बचाने का. आज पार्टी का अस्तित्व जो है, पार्टी इज फेसिंग एग्जिस्टेंशियल क्राइसिस. और उस समय हम इस तरह से बिहेव कर रहे हैं जैसे राष्ट्र का दायित्व आज कांग्रेस पार्टी के कंधों पे है. कमेटियां बनाई गई हैं, 6 किस्म की कमेटियां हैं जो कि फॉरेन पॉलिसी भारत की डिस्कस कर रही है, कोई इकोनॉमिक पॉलिसीज, आर्थिक पॉलिसीज के ऊपर डिस्कशन चल रही है, एग्रीकल्चर पॉलिसी के ऊपर डिस्कशन कर रही है. मेरा मानना है कि बिल्कुल कांग्रेस आज एक मेन अपोजिशन पार्टी है और हमारा ये फर्ज भी बनता है कि हम इन विषयों के ऊपर हमारी एक राय हो. परंतु उससे भी ज्यादा जैसे कहते हैं कि घर को सजाने का तस्वुर तो है बहुत, घर को सजाने का तस्वुर तो है बहुत, पहले ये तो तय हो कि घर को बचाएं कैसे. पहले ये तो हम आपस में बैठ के नाता डिस्कस कर लें. मैं अपने आप की आज भी आदत नहीं जाती, मैं आप नेताओं से, कांग्रेस जन से बात कर रहा हूं कि आप ये तो तय करें कि कांग्रेस को बचाओगे कैसे. क्योंकि अगर बचाने की नीयत होती है और ये एक मात्र औपचारिकता ना होके चिंता, यहाँ पे ये चिंता का शिविर होना चाहिए था, ना कि चिंतन. દર્શક મિત્રો, 137 વર્ષ જૂની પાર્ટીની ચિંતન શિબિર વિશે આજે વાત કરી. આવતીકાલે ફરીથી કોઈક નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.